પૂર્ણિમા છે એટલે અમે આખું ઘર પરિવાર આજે દાદા રખા પાસે જઈ રહ્યા છીએ. દાદા રખાના દર્શન એટલે દાદા રખા એટલે અમારા સમજી લેવાનું ગુરુ છે. એટલે આજે ગુરુ પૂર્ણિમાને દી અમારા દાદા રખા પાસે જાય છે. અમારા ગુરુ એટલે સમજી લેવાનું આખા દેવી પૂજક સમાજના ગુરુ છે દાદા રખા. એટલે અમે આજે મિની બ્લોગ તમે જોઈ લ્યો ખાલી. આ મારી છોકરી છે, મકાનનો દરવાજો બંધ થઈ રહ્યો છે અને અમે જઈ રહ્યા છીએ દાદા રખાના મંદિરે. કેમ કે આજે ગુરુ અમારા દાદા રખા છે. દાદા રખા અમારા ગુરુ છે એટલે દરવાજા બંધ ત્યારે થઈ રહ્યા છે મકાનના ઘરના. અને આજે અમે ભવનાથમાં જઈ રહ્યા છીએ. દાદા રખાના મંદિરના તમને દર્શન કરાવશું. જોજો વિડીયોને, એકદમ વિડીયોને શેર કરજો. કેમ કે અમે જઈ રહ્યા છીએ દાદા રખા પાસે. મારા દાદા રખા પાસે જઈ રહ્યા છીએ. અમારા ગુરુ છે, દેવી પૂજક સમાજના ગુરુ છે. એટલે આજે અમે જઈ રહ્યા છીએ અમારી ફેમિલી સાથે. જોઈ લો, અમારી દીકરી છે, અમારો દીકરો છે, અમારી વાઈફ છે. વિડીયોને એકદમ શેર કરજો. કેમ કે મિની બ્લોગ પહેલી વાર બનાવી રહ્યો છું એટલે દાદા રખાના દરબારમાં જઈ રહ્યા છીએ. ભારતીય આશ્રમની બાજુમાં છે દાદા રખાનું મંદિર, ત્યાં જઈ રહ્યા છીએ. તમને ત્યાંના દર્શન કરાવશું. વિડીયોને એકદમ શેર કરજો. અમે એસપી ગાડી લઈને જાય છે. એસપી સાઈન ગાડી લઈને અમે જાય છીએ ભવનાથ દાદા રખાના દર્શન કરવા. એટલે દાદા રખા આપણા દેવી પૂજક સમાજના ગુરુ છે. ગુરુ પૂનમને દિવસે અમે આજે જઈ રહ્યા છીએ ભવનાથ, મારી પ્રજા, મારી ફેમિલી સાથે. વિડીયોને એકદમ શેર કરજો. ભવનાથનું મોટામાં મોટું મસ્ત યુ એટલે તમે જુઓ, ચારીકોર પહાડ 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 ને એકદમ હરિયાળી ધરતી. પેલા ઉભા તો રહ્યું પછી તમે સામે જો ને. પછી તમે બોલજો. હવે તમે વાંચો. અંધારી ગુફા, અંધારી ગુફા, અંધારી ગુફા, અંધારી ગુફા. અંધારી ગુફામાં તમારા મોબાઈલ ના સીન હારા ભવનાથ. હવે દાદા રખાના દર્શન કરવા માટે તૈયાર થઈ જાજો દેવી પૂજક સમાજ. ચાલુ કરી. અમે આવી ગયા છીએ ભારતીય આશ્રમ ગેટ. આજે ગુરુ પૂર્ણિમા છે એટલે ભારતીય આશ્રમ ગેટ આવી ગયા છે. અને ગેટની બાજુમાં નજદીક જ આપણા દાદા રખાનું સ્થાનક છે. એટલે આપણે બધાને તમને અમીરોનું દર્શન કરવા માટે અત્યારે અમીરોનો આવ્યા બોલાવવા માંગીએ છીએ કે તમે દર્શન કરવા જરૂરી પધારજો. ભવનાથની બાજુમાં એક ગેટ, ભારતીય આશ્રમની બાજુમાં દાદા રખાનું સ્થાનક છે. દેવી પૂજક સમાજને એવું કહી રહ્યો છું કે આ એક આપણું એક અમીરોનું ધર્મના નામે એક મોટામાં મોટું આપણે અમીરોનું છે ને મંદિર હોય. એટલે ભવનાથમાં દેવી પૂજક સમાજનું મોટામાં મોટું મંદિર હોય તો ભવનાથની અંદરમાં ભારતીય આશ્રમની બાજુમાં એક જે આપણું મંદિર દેવી પૂજક સમાજનું આવેલું છે. એટલે હરેક વ્યક્તિ અહીંયા પધારવા વિનંતી છે. ને આનું કંઈક આપણે નિર્ણય કંઈક કરવાની જરૂર છે. અહીંયા આપણે અમીરોનો સમાજ બને એમ છે, આપણું જે બી આશ્રમ બની શકે એમ છે, ઘણી વસ્તુ બની શકે એમ છે. પણ આપણા બધાનો સાથ, સપોર્ટ ને સહકાર જોશે. આમાં વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. બને તેમ શેર કરજો અને હરેક દેવી પૂજક સમાજ દાદા રખાના દર્શનનો લાભ લેજો. હવે હું તમને એક જેટ ભારતી બાપુ આશ્રમનો આ જે છે ભારતી બાપુનું આશ્રમ છે એના એક જેટ બાજુમાં આપણા દાદા રખાનું સ્થાનક છે. પણ આ સ્થાનક એક આપણું એક પવિત્ર ધામ છે. દાદા રખાનું એક પવિત્ર ધામ છે. ભવનાથની ગોદમાં, સનાતનની ધરતીમાં દાદા રખાનું એક એવું સ્થાનક છે કે બહુ મસ્ત આપણું સમજી લેવાનું. આ એક આપણા દેવી પૂજક સમાજ માટે એક ઇતિહાસિક સ્થળ છે.
ઐતિહાસિક સ્થળનો મતલબ તમે સમજતા હોય મારા દેવી પૂજક સમાજ, તો આના માટે આપણે બહુ બધા સમાજને આખા ભેગા થઈને આજે ઇન્દ્ર ભારતી બાપુ આપને હોતે સાથ સપોર્ટ આપે છે, અથવા ભારતી બાપુ આપણી સેવા ભક્તિ આપણા માણસોની બધાની કરી છે, એટલે સેવા ભક્તિ એને તો કરી, પછી ધર્મની હોતે એવડી ભક્તિ કરી છે માણસો માટે. ઇન્દ્ર ભારતી બાપુ અને ભારતી બાપુ, જે ભારતી બાપુ હતા એ તો સમજી લેવાનું ભગવાન રૂપે હતા, ઇન્દ્ર ભારતી એવા જ બાપુ છે. એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે હવે હું મારા દેવી પૂજક સમાજને તમને દર્શન કરાવવા માંગુ છું. એટલે તમે થોડીક જ નજીક બાજુમાં ભારતી આશ્રમની બાજુમાં ગેટની બાજુમાં થોડીક જ નજીક દાદા રખાનું મંદિર છે, એટલે એના મંદિરના દર્શન કરવા મિની બ્લોકમાં મજા આવશે તમને. એટલે હું તમને બતાવવા માંગુ છું, આવો તમે સાથે, એટલે તમને દર્શન કરાવું. જય રખા દાદા. એક જેટ બાજુમાં છે, એક જેટ એટલે ભારતીય આશ્રમની બાજુમાં એક જેટ છે. આ રિક્ષાઓ પડી છે, આમ જોવો વિશાળ જગા, આ વિશાળ જગા એટલે આપણે દાદા રખાનું મંદિર છે. વિશાળ જગા, એકદમ વિશાળ જગા છે, મસ્ત જગા છે. દાદા રખાની દયાથી આજે અમારા ગુરુ એવા દાદા રખા પાસે આવ્યા છીએ. અમે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ભારતીય આશ્રમનો એક જેટ ગેટ છે, અને દાદા રખાનું ધામ પવિત્ર ધામ છે આપણું. સમજી લેવાનું ભવનાથની ભૂમિ ઉપર એવું પવિત્ર ધામ છે કે એક નંબર ધામ છે. આપણા ગુરુ દાદા રખા છે, આપણા દેવી પૂજક સમાજના ગુરુ છે. એટલે ગુરુ ગણો તોય ભલે ને મા બાપ ગણો તોય ભલે. આજે આ ભવનાથની ભૂમિ ઉપર મારા દાદા રખાનું એવું મસ્ત એક મંદિર છે, પાવન ધરતી ઉપર. સમજી લેવાનું ભવનાથની ગોદમાં, મહાદેવની ગોદમાં મારા દાદા રખાનું એક એવું મંદિર છે મસ્ત. મંદિરને તમને જોઈને તમે રાજી થશો કે આમ જો વિશાળ જગા, જોઈ લો કેવડી વિશાળ જગા. આ પાછળ મંદિર છે, એક જેટ ભારતીય આશ્રમની ગેટની બાજુમાં એક જેટ મંદિર છે. આ મંદિરનું થોડુંક આપણે કંઈક બધાને સાથે મળીને આપણે કામ કરવાની જરૂર છે મારા દેવી પૂજક સમાજ. આજે સમજી લેવાનું સનાતનની આપણે છીએ, સનાતન ધરતીની માલપા આપણે દેવી પૂજક સમાજે જન્મ લીધો છે. તો આજે આપણા દાદા રખાની માટે એક આપણે એવું કાર્ય કરવા જવાની જરૂર છે કે આપણે ભારતીય આશ્રમની બાજુમાં ભવનાથની અંદરમાં દાદા રખાનું મંદિર છે. આ મંદિરને એક સમજી લેવાનું આપણે બધાને વિઝિટ કરવાની જરૂર છે, અને સમાજ ભેગો થઈને અહીંયા મોટું મંદિર બને એવી ઈચ્છા હું રાખું છું. જય રખા દાદા. હાલો હું તમને દાદા રખાના દર્શન કરાવું. જય માતાજી, જય શારબાઈમાં. જોઈ લો મારા દેવી પૂજક સમાજ, વિશાળ જગા, ભવનાથની ભૂમિ, સનાતનની ધરતી. સમજી લેવાનું દાદા રખાનું એક સમજી લેવાનું પવિત્ર ધામ. કેવડું ધામ તમે જોવો તો કઈ ભવનાથની ભૂમિ ઉપર મારા બાપ રખા વિરાજમાન રહ્યા છે. જય રખા દાદા. આમ જો મારી નાથ ગંગા, આ મારી નાથ ગંગા, અહીંયા સેવા ભાવી બધા છે, બધા સેવા ભાવી છે. એટલે વિડીયોને એકદમ શેર કરજો મારી નાથ. હાલો હવે હું તમને ભવનાથની અંદરમાં દાદા રખાના દર્શન કરાવું. કેમ કે જે દાદા રખા છે એ આપણા ગુરુ છે, ગુરુ નહીં પણ મા બાપ છે, આપણો ધર્મ છે, આપણું બધું છે એ આપણા દાદા રખા છે. એટલે હાલો દાદા રખાના દર્શન બધાય કરજો. હું એ દિલથી દર્શન કરું. જય રખા દાદા, જય ચારબાઈમાં. બ્લોક ને એકદમ શેર કરજો. મિની બ્લોક પહેલી વાર બ્લોક બનાવ્યો છે, પણ દાદા રખાની માટે બ્લોક બનાવ્યો છે. બાકી મને બ્લોકની જરૂર નથી, મને રૂપિયાની જરૂર નથી, મને વિડીયો બનાવવાની જરૂર નથી, કોઈ વસ્તુની જરૂર નથી. પણ આ એક સમજી લેવાનું સનાતનની ધરતી છે. સનાતનની ધરતી ઉપર આપણા દેવી પૂજક સમાજનો ગર્વ એવો મારો બાપ રખો બિરાજમાને છે. તો આજે એનું આપણે બધાને એક સાથે મળી કરીને એક મસ્ત હારામાયલું મંદિર બનાવીએ, અને ભવનાથની જગા ઉપર દેવી પૂજકનો ભગવો લહેરાવીએ, દેવી પૂજકનો ભગવો ભવનાથની ધરતી ઉપર લહેરાવીએ. જય રખા દાદા બોલો બધા, જય રખા દાદા. કમેન્ટમાં જય રખા દાદા બોલજો. જય ચારબાઈમાં. વિડીયોને શેર કરજો.